દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। ખાસ કરીને અમારા ઘેડિયા કોળી જ્ઞાતિના આજ મહાબીજ નિમિત્તે કેશોદ શહેર અને મેઘના સોસાયટીમાં મારા જેટલા સભ્યો છે એ લોકોનું દર વર્ષે મહાબીજ ઉપર સમૂહ ભોજન રાખેલું હોય છે તથા જ્ઞાતિમાં મોટા આગેવાનો, મોટા નોકરિયાત વર્ગો તથા નાનામાં નાના માણસોનું પણ અમે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ। તો આ રીતે અમારે દર વર્ષે મહાબીજ નિમિત્તે ભોજન પ્રસાદી લેવાનું હોય છે। એટલે અમારે જે કોઈ કોળી જ્ઞાતિ, ઘેડિયા કોળી જ્ઞાતિમાં અમારે જોતા હોય એ લોકોને પણ થોડી પ્રેરણા મળે। દર વર્ષે આવું આયોજન કરવું જોઈએ અને અમારે સભ્યોમાં બધા જે કોઈ અમારે બાલસભાઈ છે, બકુલભાઈ ખેર છે, કેટી છે, એના બધાના સીન પણ લઈએ છીએ। જો આગળ સીન આવે છે જો અમારે બકુલભાઈ છે, બાલસભાઈ છે, પછી ઘણી વખત ઓળખી પણ નથી શકતો એ લોકો મને માફ કરે। કેટીભાઈ જો આવ્યા છે। આ રીતે અમે દર વર્ષે જો ભૂપતભાઈ ડાકી અમારે ઉભા છે, દર વર્ષે આ રીતનું અમારા આયોજન હોય જ છે। તો આપણી બધી જ્ઞાતિઓને ખાસ તો પ્રેરણાદાયક છે કે આવું સમૂહ ભોજન હોય મહાબીજ નિમિત્તે કે કોઈ પર્વ નિમિત્તે તો આવું રાખવું જોઈએ, જેથી કરીને આપણી જ્ઞાતિની એકતા જળવાઈ રહે અને એકબીજાને ઉપયોગમાં આવીએ એ માટે થઈ અને જો મારે ભાઈ ઉભા છે દિનેશભાઈ તથા ખૂબ ખૂબ અભિનંદન સાહેબ। કરશે મેણસીભાઈ ડાકે। મેણસીભાઈ ડાકે આવી જાય ઝડપથી। દ્વારકાધીશ લેબ એન્ડ મલ્ટીપ્લસના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ડાકીનું સ્વાગત કરશે મેણસીભાઈ ડાકી। ડાકી સાહેબને જરાક તાળીઓથી વધાવીએ જરાક આપણે બધાય। બોલો રામા પીરની જય। એનું બહુ ધ્યાન રાખે અને સદાય એની ભક્તિ થાય એવી દુઆ કરીએ। દ્વારકાધીશ મલ્ટીપ્લસના ટ્રસ્ટીશ્રીનું સ્વાગત કરશે મહેન્દ્રભાઈ બગિયા। બોલો રામા પીરની જય। આપણે તાળીઓથી વધાવીએ ભાઈ બધાય। બાગુમાં ડોક્ટર વિશાખાબેન ગરેજાનું સ્વાગત કરશે બાગુમાં। બોલો રામા પીરની જય। આપણે બધા તાલીઓથી વધાવીએ ભાઈ। સમજો આપણી વચ્ચે ડોક્ટર જિજ્ઞેશ સાહેબ ભોળા હાજર છે, તેનું સ્વાગત કરશે નયનભાઈ ભાદરકા। નયનભાઈ ભાદરકા અહીંયા આવી જાવ ઝડપથી। જિજ્ઞેશ સાહેબ ભોળાનું સ્વાગત કરશે નયનભાઈ ભાદરકા। સાહેબ ઉભા થાવ। હા, જિજ્ઞેશભાઈ ભોળા સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવે છે કે તેઓ કિંમતી સમય કાઢીને અમારા એક્ટ સમિતિ વચ્ચે હાજરી આપી। ડોક્ટર બામણીયા સાહેબ, અમિત સાહેબ બામણીયા સાહેબનું હાર્દિક સ્વાગત કરશે બકુલભાઈ ખેર। બામણીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેઓનો કિંમતી સમય કાઢી અમારા સમાજ વચ્ચે હાજરી આપી। કેતનભાઈ મથુરભાઈ ગરેજાનું સ્વાગત કરશે વિક્રમભાઈ બાલસ। મથુરભાઈ ગરેજા। હા ભાઈઓ। ડોક્ટર કેતનભાઈ બાલસ સાહેબ જી અહીંયા આપણે બાળકોની હોસ્પિટલ લોટસ બાળકોની હોસ્પિટલ કેતનભાઈ બાલસ સાહેબનું સ્વાગત કરશે મહેશભાઈ પરમાર।
મહેશભાઈ પરમાર મૈકો. તાલી પાડજો ભાઈ. ઓકે હાલો ભાઈ અંદર ચામુંડા રેસ્ટોરન્ટના માલિક શ્રી લખનભાઈ વરડાનું સ્વાગત કરશે કમલેશભાઈ બાળસ. અમને અવિરત જે કાંઈ જરૂર પડે એની મદદ કરે એવા શ્રી લખનભાઈનું સ્વાગત કરશે કમલેશભાઈ બાળસ. બોલો રામા પીરની જય. અને એક બીજી વસ્તુ હું તમને કહી દઉં, સમાજને કાલે મળવા આવ્યા હતા તો 5 ગાઈડલા દાનમાં પણ લખનભાઈ ના આવેલ છે. બોલો રામા પીરની જય. એક બીજા 5 ગાઈડલા બાવનજીભાઈ લાખાભાઈ ધરસંડા પણ તરફથી આવેલા છે 5 ગાઈડલા. બોલો રામા પીરની જય. બસ એક એટલે ભૂખ ઉગડે તો થોડું ખવાય.
ભગત પેલા લઈ એટલે પછી ઓલી બાજુ. હાલો ખુશી ભેટ તરીકે 2001 રૂપિયો હિતેશભાઈ ભીખાભાઈ ડાકી તરફથી આવે છે. ખૂબ ખૂબ આભાર. આમ કર દે. ડાકી જે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હોય તેમનું સ્વાગત કરશે મોહનભાઈ જેઠવા. નામ એને કઈ બોલ દે. નામ એક વખત બોલજે પાછું. હિતેશભાઈ ભીખાભાઈ ડાકીનું સ્વાગત કરશે મોહનભાઈ જેઠવા. પોસ્ટ પાયલ એમ્પોરિયમ કેશોદ. પોસ્ટ સાહેબની ચોરવાડ પોલીસ સ્ટેશનમાં જેઓ હાલ ફરજ બજાવી રહ્યા હોય હિતેશભાઈ ભીખાભાઈ ડાકીનું સ્વાગત કરશે મોહનભાઈ જેઠવા. ઓકે. તાલીઓ પાડો લે, તાલીઓ પાડો.
આયોજનનું આપણું આ સંપૂર્ણ આયોજન યુટ્યુબમાં મૂકવામાં આવશે. ML વાળા કરીને યુટ્યુબમાં સર્ચ મારશો એટલે સંપૂર્ણ આપણું આયોજન છે તે યુટ્યુબની ચેનલ ઉપર મૂકવામાં આવશે. ભૈલાભાઈ વાળા દ્વારા તેની યુટ્યુબની ચેનલ ML વાળા કરીને છે તેના યુટ્યુબના ચેનલમાં સંપૂર્ણ કાર્યક્રમ મૂકવામાં આવશે. તો બધાએ જોવા વિનંતી. બોલ રામા પીરની જય. માણસો વહી ગયું જમીને. મેઘના સોસાયટી ઘેડિયા કોળી સમાજનો મૂળભૂત પાયો અમારે બકુલભાઈ ખેરનો વિદાય સમારંભ ભેગો છે. પોતે જુનાગઢ રહેવા વહી ગયા છે. તો બધા સભ્યો સહિત બકુલભાઈને વિદાય. પણ આમ પોળા રહી થોડાક બસ 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 ઉભા રહેજો, હમણાં ઉભા રહેજો. હા નહીં હજી નથી બરોબર આવ્યો, સીન નથી બરોબર આવ્યો, ચોખ્ખો નથી આવતો. ઓકે બકુલભાઈ પાછું એક ફરી ભાઈ બોલી જતું ખેર ભાઈ હું બાલસ. બકુલભાઈ દયાભાઈ ખેર જેવો આપને વર્ષોથી ખજાનચી તરીકે સેવા આપેલી હતી અને પાયનો હિસાબ સમાજને આપેલો, પરંતુ સંજોગોવશાત તેઓને જુનાગઢ રહેવા જવાનું હોવાથી તેઓએ ટ્રસ્ટ મંડળમાંથી રાજીનામું આપ્યું છે, જે અમને ઘણું અઘરું લાગશે. અમે એવી આશા રાખીએ છીએ કે જુનાગઢથી પણ તમે અમને સજેશન કરતા રહેજો. બકુલભાઈ દયાભાઈ ખેર. એકતા સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે પણ દિલથી જે કાંઈ દાન આપ્યું, દાન આપણે ઠેકાણે વાપરું, જે કાંઈ આપણે કરી શક્યા એ બદલ એકતા સમિતિના તમામ સભ્યોનો બકુલભાઈ ખેર હૃદયથી સ્વાગત માને છે. કેશોદ શહેર ઘેડિયા કોળી જ્ઞાતિ મેઘના સોસાયટી એકતા સમિતિ દ્વારા અવનવા કાર્યક્રમો એટલે કે જમણવાર તથા બીજા પણ કાર્યક્રમો, સન્માન સમારોહ યોજાતા રહે. અને આ રીતે મારો બ્લોગને હું પૂરું કરું છું. તો ચાલો ફરી મળશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય રામાપીર.